વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 એટલે કે પરમાણુઓ અને અણુઓનું રિવિઝન કરવાનું છે. હવે પરમાણુ શું છે એના વિશે તમે જાણો જ છો કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ દ્રવ્ય, આપણે એક કાગળ લઈ લઈએ, ચાલો, બરાબર. હવે આ કાગળ છે, એનું સતત ને સતત વિભાજન કરતો જાઓ. વિભાજન એટલે કે સરખા ભાગ. અંતે એક એવો ભાગ વધે કે જે અવિભાજ્ય રહેશે. હવે આ જે ઓલો નાનો ભાગ છે એના નાનામાં નાના હવે કટકા થતા નથી. આ કેવો છે? અવિભાજ્ય છે. તો આને શું કીધું? પરમાણુ કીધું. શું કીધું? પરમાણુ. આવું કોણ કહી ગયા? તો કે જે આપણા ભારતના પ્રાચીન ઋષિ હતા, બધાય વૈજ્ઞાનિક, ઈ બધાય કહી ગયા. ક્યાં? તો કે ભારતના જે મહર્ષિ કણાદ છે, બરાબર, આ ઉપરાંત ગ્રીક તત્વજ્ઞાની હતા ડેમોક્રિટસ, લ્યુસિપસ, આ બધી આ વસ્તુ કહી ગયા કે જે છેલ્લે જે ભાગ વધે એને શું કીધું? પરમાણુ. મહર્ષિ કણાદ. એના પછી જ ગ્રીક વૈજ્ઞાનિકો આવ્યા, એણે એવું જ કીધું. લ્યુસિપસ અને ડેમોક્રિટસ આ જ વસ્તુ કીધી. ઓકે, આ કન્સેપ્ટ હતો, ઇન્ટ્રોડક્શન હતું. હવે બાળકો આપણે આગળ વધીએ કે તત્વની સંજ્ઞાનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો કે ડાલ્ટન હતું. કોણ હતું ઈ? ડાલ્ટન. આ બધા પ્રશ્નો ઓલરેડી તમારી નવનીતમાં છે જ, બરાબર. એટલે હું બહુ આખા પ્રશ્ન બોલીશ, લખીશ નહીં, બહુ લખીશ શોર્ટમાં. તત્વની સંજ્ઞાનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતું? ડાલ્ટન. અને એણે અલગ અલગ સંજ્ઞાનો ઉપયોગ કર્યો હતો, બરાબર. જેમ કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનમાં આમ કરતો, આવું. આ શેની સંજ્ઞા સૂચવે? હાઇડ્રોજનની, બરાબર. આવું આપણે જોઈ ગયા. પછી કાર્બન હોય તો શું સૂચવે? તો કે આવી રીતના આખું કલર કરેલું હોય, ઈ કાર્બન. અને સાવ કોરું હોય તો કે ઈ ઓક્સિજન. આવી રીતના. ત્યારબાદ બીજી કઈ ઘણી બધી આકૃતિ, જેમ કે હું કહું ફોસ્ફરસ, તો એમાં આવી રીતના મર્સિડીઝ આવે ને, એના જેવો સિમ્બોલ. ફોસ્ફરસ એટલે મર્સિડીઝ યાદ આવી જ જોઈએ. પછી સલ્ફર તો કે સરવાળો, પ્લસ. આવા સિમ્બોલ આવતા. અને એની શરૂઆત કોણે કરી હતી? આ ભાઈ ડાલ્ટન ભાઈ. પણ આ એના જે સિમ્બોલ છે ને, આ સિમ્બોલ બાળકો એ કઈ દિશા તરફ લઈ જતા? તો કે એના જથ્થા તરફ લઈ જતા કે ભાઈ આટલો ફોસ્ફરસનો જથ્થો છે, આટલો સલ્ફરનો જથ્થો છે, આવી રીતના. પણ આ પ્રાચીન સમયમાં હતું, સૌ પહેલા. અત્યારે આવું કઈ છે નહીં. અત્યારે તમે જાણો જ છો, સંજ્ઞા તમને ખબર જ છે. હું એમ કહું હાઇડ્રોજન તો સંજ્ઞા શું થાય? H. કાર્બન C. ઓક્સિજન O. ફોસ્ફરસ P. સલ્ફર S. એ તમે જાણો જ છો. ઓકે, એટલે આ પ્રશ્ન હતો. નેક્સ્ટ બીજો પ્રશ્ન કે પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા? પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા? વિચારો તો કે સિમ્પલ. પ્રાચીન સમયમાં છે ને શું કરવામાં આવતું કે જે તત્વ જ્યાંથી મળ્યું હોય ને, એટલે એ શહેરનું નામ હોય કે એ પ્રદેશનું નામ, ત્યાંથી નામ રાખી દે. એક્ઝામ્પલ તરીકે કોપર છે, કોપર, એનું નામ સાયપ્રસ હતું. શું હતું પહેલા? સાયપ્રસ. તો કે કેમ સાયપ્રસ? કારણ કે ઈ સાયપ્રસ નામના સ્થળેથી મળતું. એટલે એને પહેલા સાયપ્રસ કહેતા, કોપરને. સોનું છે ને, સોનું બાળકો, એને ઓરમ કહેતા. શું કહેતા? ઓરમ. તો કે એવું કામ? તો કે ઓરમનું મીનિંગ થાય પીળું, અને સોનું શું હોય?
પીળું જોઈએ થાય ને આવું. એટલે સોનાને ઓરમ કહેતા. એટલે પ્રાચીન સમયમાં આવા નામ રાખવામાં આવતા. પણ જેવી આધુનિક સમય આવ્યો અને એક સંસ્થા આવી એને બધું કરી દીધું બંધ કે ભાઈ આ તમારા ઘરના નિયમો તમારી પાસે જ રાખો. હવે જે હું નિયમ દઈશ એ જ તમારે ફોલો કરવાના રહેશે. તમારા ઘરના નિયમ આમાં લાગુ પડશે નહીં. કઈ સંસ્થા આવી? તો કે IUPAC એટલે કે ઇન્ટરનેશનલ, આનું ફૂલ ફોર્મ યાદ રાખવું બાળકો ખાસ જરૂરી છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. આ એનું ફૂલ ફોર્મ થયું ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, IUPAC. આ સંસ્થા એવી આધુનિક સમયની વાત છે. જો આ પ્રાચીન સમયનું હતું. હવે આ પ્રશ્ન આવી ગયો, આધુનિક સમયમાં તત્વોના નામ કેવી રીતે આપવામાં આવે છે સમજાવો. તો કે અત્યારે જે આપણે તત્વોના નામ દઈએ છીએ ને, જેમ કે અહીંયા હાઇડ્રોજન હોય તો આપણે શું લખી? H. કાર્બન હોય તો આપણે શું લખી? C. ઓક્સિજન હોય તો આપણે શું લખી? O. ફોસ્ફરસ હોય તો P. સલ્ફર હોય તો S. એલ્યુમિનિયમ હોય તો બાળકો આપણે શું લખી? Al. આર્ગોન હોય તો Ar. સોડિયમ હોય તો કે Na. નામ લખી છે ને. આ તો એ આધુનિક સમયમાં આપણે કેમ આવી સંજ્ઞા લખી છે? તો કે એ સંજ્ઞા આપણે નહીં, આને ડિસાઈડ કરી છે. અને હારે હારે એને અમુક નિયમો પણ આપ્યા. જેમ કે જે તમે તત્વની સંજ્ઞા લખો ને બાળકો, એનો જે પહેલો અક્ષર છે ને, પહેલો અક્ષર એ કેપિટલ જ હોવો જોઈએ. જો એક જ અક્ષરની સંજ્ઞા હોય, જેમ કે અહીંયા જો H, C, O, P, S, તો કોઈ પ્રશ્ન જ નથી. જો ખાસ ધ્યાનથી મેં બધાય કેપિટલ કર્યા છે, એકેય સ્મોલ નથી. તો ફરજિયાત એક જ અક્ષર હોય તો એ કેપિટલ જ રાખવાનું. આ એનો પહેલો નિયમ. બીજું કે જો એનો અમુક સંજ્ઞા બબે અક્ષરની હોય તો એનો જે બીજો છે ને, આ બીજો અક્ષર એ કેવો રાખવાનો? તો કે એ લઘુલિપિ એટલે કે બીજી ABCD નું હોવું જોઈએ. જો અહીંયા N કેપિટલ છે, A સ્મોલ છે, આમ નો હોય. આ ખોટી મેથડ થઈ. આમ લખો, આ ખોટી મેથડ થઈ. એના માટે આમ જ હોવું જોઈએ. આ જ સાચું થાય, બાકી આ બે ખોટા થાય. સોડિયમની સંજ્ઞા થાય Na જ, બરાબર. પછી Na કેમ થાય તમને ખબર હોવી જોઈએ. કાં તો કે એનું લેટિન નામ છે નેટ્રિયમ, એટલે નેટ્રિયમ ઉપરથી Na. હવે એ લખાય આવી રીતના જ, N પેલો કેપિટલ, A સ્મોલ. એમાં બે કેપિટલ કે બે સ્મોલ એવું ચાલે નહીં. સેમ એઝ જો એલ્યુમિનિયમ તો A કેપિટલ, L સ્મોલ. આર્ગોન A કેપિટલ, R સ્મોલ. આવી રીતના જ લખવામાં આવે. અને એનું જે અંગ્રેજી નામ હોય ને, એના ઉપરથી જ એનો પહેલો બીજો એકથી ત્રણ અક્ષરમાંથી જ હોય, બીજે ક્યાંયથી ન હોય. અને હા, એક વસ્તુ ખાસ યાદ રાખવી, જે તત્વની સંજ્ઞા છે એ કાં તો એક અક્ષરની હોય અથવા તો બે ની હોય, ક્યારેય ત્રણની હોતી નથી. ઓકે. હાઇડ્રોજન H, કાર્બન C, ઓક્સિજન O, ફોસ્ફરસ P, સલ્ફર S, એલ્યુમિનિયમ Al, આર્ગોન Ar, સોડિયમ Na. પોટેશિયમ હોય તો બાળકો થાય કે. તો તમને પ્રશ્ન થાય કે પોટેશિયમનો P નો થવો જોઈએ? ના, કારણ કે P જો ઓલરેડી આપણે ફોસ્ફરસને આપી દીધો છે, એટલે ફરી પાછું એમાંય લેટિન નામમાં હોઈ જવાનું કેલિયમ, તો કેલિયમનો K. ડન. આવી રીતના ઘણા બધા તમને લેટિન નામ મળે, એના ઉપર તમારે જવાનું થાય. તો ઈ શું થાય? તો કે ઈ એના સંજ્ઞા છે. જેમ કે હું એમ કહું ટંગસ્ટન, તો ટંગસ્ટનની સંજ્ઞા જે છે એ W છે, T કા નહીં, કારણ કે એનું જે લેટિન નામ છે એ વોલ્ફ્રામ છે. શું છે? વોલ્ફ્રામ. એટલે વોલ્ફ્રામ ઉપરથી W. ક્લિયર?
ચાલો તો આ ત્રણે ત્રણ પ્રશ્ન સાવ સિમ્પલ જ છે, સાવ સહેલા પ્રશ્નો છે, વાર્તા જેવા જ છે, આમાં બીજું કંઈ નથી. ઓકે, શોર્ટ પોઈન્ટ લખેલા છે, બાકી તો તમને મેં સમજાવ્યું. વ્યવસ્થિત આવા જ પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લો બાળકો. હવે બાળકો આપણે આગળ સંજ્ઞા તરફ આગળ વધીએ. આ ખાસ આઈએમપી છે બાળકો, 9મા માં તમારે કામ આવશે, 10મા ધોરણમાં બહુ જ કામ આવશે. ઓકે, એટલે એક એક સંજ્ઞા યાદ રાખજો. અહીંયા તત્વના નામ લખેલા છે બાળકો, સામે આપણે એની સંજ્ઞા લખવાની છે અને એના માટેના નિયમો હમણાં જ આપણે ભણી ગયા. કોના નિયમ? IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ડન. ચાલો હવે આ નિયમો જે છે એના ઉપરથી આપણે આ બધી સંજ્ઞાઓ લખવાની છે. તત્વના નામ તમને ઓલરેડી આપેલા જ છે. ચાલો વન બાય વન બધીની સંજ્ઞા લખીએ. પહેલું છે એલ્યુમિનિયમ, સિમ્પલ Al. મોટા ભાગના તત્વોની સંજ્ઞા એના અંગ્રેજી જે છે સ્પેલિંગ એના ઉપરથી જ હોય, પણ જ્યારે એના ઉપરથી ન હોય ત્યારે સમજી લો કે આ એના લેટિન ભાષામાં છે કે ગ્રીક ભાષામાં છે. ક્લિયર? ઓકે, ચાલો એલ્યુમિનિયમ Al. આર્ગોન, આર્ગોન એટલે થશે Ar. શું થશે? Ar એટલે આર્ગોન થાય. બેરિયમ, બેરિયમ એટલે શું થાય બાળકો? Ba. શું થશે? Ba. ત્યારબાદ આવે છે બોરોન. તો બોરોન એટલે ખાલી શું થાય બાળકો? B. ખાલી શું થશે? B. પછી આવે છે બ્રોમિન. તો બ્રોમિન એટલે થશે Br. જો આ બધી સંજ્ઞાઓ ખાસ યાદ રાખજો. બેરિયમ તો Ba, બોરોન તો ઓન્લી B, ભરેલો ખાલી B એટલે બ્રોમિન એટલે Br. જો બ્રોમિન BROMIN, બેરિયમ BARIM, બોરોન BORON છે. સ્પેલિંગ બોલો ને એટલે તમને આઈડિયા આવી જ જાય કે સંજ્ઞા શું લખવી. એટલે એકવાર એવું લાગે કે રફ પેજમાં સ્પેલિંગ લખી નાખવાનું, એના ઉપરથી આઈડિયા આવી જ જાય. જેમ કે હું કહું બ્રોમિન નો સ્પેલિંગ આવો થાય, જો આમ થાય. આમાં એક એંગલ થી BA આવતું જ નથી, BR જ આવે છે. જો છે બેરિયમ તો BARIAM, એમાં BR આવતું જ નથી, BA. ઓકે, ચાલો કેલ્શિયમ Ca, કાર્બન ખાલી C, ક્લોરીન તો Cl. સેમ એઝ આમાં એ વસ્તુ ધ્યાન રાખવાની. કેલ્શિયમ તો Ca જ થવું જોઈએ, કાર્બન તો C જ આવવો જોઈએ, ક્લોરીન તો Cl જ આવવો જોઈએ, કોબાલ્ટ તો CO અને કોપર તો Cu. જાવી બધી ખાસ હેક્ટિક આવશે અમુક સંજ્ઞાઓ, બધાય C આવશે, પણ પાછળ કયો અક્ષર મૂકવો એ તમારા ઉપર આધાર હોય. ઓકે, એટલે ખાસ આ બધી સંજ્ઞા એક સરખી જો ખાસ પાકી કરજો. ફ્લોરિન એટલે F થશે, સોનું એટલે AU થશે, હાઇડ્રોજન સિમ્પલ આ રીતે પાછો H, આયોડિન એટલે I થાય. શું થાય? I. લોખંડ એટલે આયન એટલે Fe. શિશુ એટલે થાય બાળકો લેડ, અને લેડ નું લેટિન નામ થાય પ્લમ્બમ, પ્લમ્બમ ઉપરથી Pb. જો આવા નિયમો યાદ રાખવા પડે, પણ કઈ અઘરા નથી. તમે કન્ટિન્યુ અને ટચ માર્યો, કન્ટિન્યુ વાંચતા જાવ એટલે તમને કોઈ પણ સંજ્ઞા હોય બોલી ભેગી ફાટ કરતી સંજ્ઞા યાદ આવી જાય. હાઇડ્રોજન તો કે H, ઓક્સિજન તો કે O, લેડ તો કે Pb, કોપર તો કે Cu, ફ્લોરિન Fl, આયોડિન I. સટાકો જ થાય એમાં. ઓકે, ચાલો આગળ વધીએ. મેગ્નેશિયમ મંજી બાપા,
Mg, મંજી, એમાં ને મંજી બાપા, આ ઈ. નિયોન તો કે એ ની. જો નિયમો બધા એમાં લાગુ પડે જ છે. જો એક અક્ષર હોય તો કેપિટલ હોય છે, બે હોય તો પહેલો કેપિટલ બીજો સ્મોલ. લઘુલિપિ એટલે ટૂંકમાં બીજી 12 અક્ષર એમ. એમ જ થવું જોઈએ, બાકી સંજ્ઞા ખોટી પડે. ભલે ઓમ સાચું હોય, હું આમ લખું Mg, આ M અને G, પાર્લેજી નો G, તો આ ખોટું પડે, આ ચાલે નહીં, આમ જ હોવું જોઈએ. નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફરી પાછો પોટેશિયમ આવ્યો K, કાં તો કે નું લેટિન નામ કેલિયમ છે, હમણાં આપણે આગળ જોઈ ગયા. સિલિકોન Si, ઓલ્ડન, ક્લીન એન્ડ ક્લિયર. ચાલો આ સંજ્ઞા ખાસ બાળકો તમારે તાકી રાખવાની છે. ઓકે, આના ઉપર નજર મારી લ્યો પહેલા. ઓકે બાળકો, તો આજના રિવિઝનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હમણાં મેઈન આપણે આમાં શું જોયું તો એનું ઇન્ટ્રોડક્શન જોયું. શું તો કે પરમાણુ શું છે, પ્રાચીન સમયનું નામ કેવી રીતે આપવામાં આવતું, કોણે શરૂઆત કરી હતી તો કે ડાલ્ટને કરી હતી. પ્રાચીન સમયમાં તો કે જે તે સ્થળ ઉપરથી, રંગ ઉપરથી, જેમ કે કોપર તો કે સાયપ્રસ, કાં તો કે સાયપ્રસ નામના સ્થળેથી મળતું. સોનું તો કે ઓરમ, કાં તો કે ઓરમ એટલે પીળું થાય. આવું પછી કોણ આવ્યા? આઈયુપીએસસી વાળા આવ્યા. એને કીધું ભાઈ આ બધું બંધ કરો, આમ ઘરનું ન હોય હાલે, આ તમારું ઘરનું બધું બંધ કરો. હવે હું જે કહું એમ કરજો. એટલે આઈયુપીએસસી વાળા આવ્યા, એને પોતાના નિયમો આપ્યા, જે નિયમો આપણે ભણ્યા અને સંજ્ઞા લખવામાં લાગુ પડે છે. એક અક્ષર હોય તો કેપિટલ, બે હોય તો કેપિટલ, સ્મોલ, બરાબર. અમુકમાં લેટિન નામમાં, ગ્રીક નામમાં વહી જાવ, જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ તો કે કે. પોટેશિયમ નો P નો થાય ના, P એટલે કોણ થાય? ફોસ્ફરસ. તો એનું લેટિન નામ શું છે? કેલિયમ. સોડિયમ તો S નહીં ના, S એટલે તો સલ્ફર થાય. તો કે નેટ્રિયમ, Na. સમજાણું? અહીં જવું પડે. ટંગસ્ટન, W, લેડ, પ્લમ્બમ, Tb. આ બધું યાદ રાખવાનું. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ રિવિઝન. ડન. વધુ આપણે નેક્સ્ટ રિવિઝન બીજા ચેપ્ટરમાં મળીશું. ધન્યવાદ.